न्यूज़ गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું કચ્છથી। કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે કૂવામાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા। ચકચાર મચી જવા પામી છે। મૃતકોના નવીન અને જીવા રબારી ઉંમર 21, નાથીબેન ફકાર રબારી ઉંમર 19 હોવાનું સામે આવ્યું છે। એકમેકના પ્રેમમાં હતા। 3 ફેબ્રુઆરીથી લાપતા હતા। ત્યારબાદ યુવકની 5 ફેબ્રુઆરી ने જ્યારે 7 ફેબ્રુઆરી જ્યારે ગુમનોંધ નોંધવામાં આવી હતી। ગુમનોંધના આધારે નખત્રાણા પોલીસ તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન યુવતીના પિતા વકાર રબારી પર શંકા જતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી। દરમિયાન પિતાએ ભાણેજ પબા ગભા રબારીને સાથે મળી પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધા અને કબૂલાત આપતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા અને હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। નખત્રાણા પોલીસમાં ગયા માસે 3 તારીખના 2 ઈસમો ગુમ થવાની વાત થઈ હતી ને 5 તારીખ અને 7 તારીખના 2 ગુમનોંધ જે છે નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગુમ જાણવા જોગ લેવામાં આવી હતી। એમાં ગુમ થનાર એક નવીન રબારી, નવીન જીવાભાઈ રબારી અને બીજી જે બેન છે ગુમ થનાર એ નાથી ઉર્ફે સોનુ રબારી, આ 2 ગુમ થયા હતા। તો એ ગુમ જાણવા જોગના કામે નખત્રાણા પોલીસ દ્વારા એમાં તપાસ કરવામાં આવી અને તપાસ કરીને જ્યારે અલગ અલગ સોર્સિસથી, ટેકનિકલ સોર્સિસથી, હ્યુમન સોર્સિસથી જ્યારે એમાં આગળ તપાસ કરતાં થોડુંક ડાઉટફુલ લાગ્યું એટલે પછી જે છોકરીના પેરેન્ટ્સ છે, છોકરીના ફાધર છે, એને બોલાવીને જ્યારે પૂછપરછ કરતા હતા ત્યારે એવું જાણવા મળ્યું કે છોકરી અને છોકરા જે 2 ગુમ થનાર વ્યક્તિઓ છે એમને મારી નાખીને એમને અહીંયા કૂવામાં નાખવાની વાત, એવું કન્ફેશન આપ્યું હતું એમણે। એટલે આજરોજ અહીંયા એસડીએમ સાહેબને પણ બોલાયા હતા અને એસડીએમ સાહેબના પ્રેઝન્સમાં અહીંયા કૂવામાં ફાયર ટીમને પણ બોલાવ્યું હતું અને ફાયર ટીમ, નખત્રાણા પોલીસ, એસડીએમ સાહેબની ટીમ, ફાયર ટીમ બધાની સાથે અહીંયા વેલમાંથી જે કૂવો છે એનામાંથી 2 ડેડ બોડી જે છે એ અમે ડિસ્કવર કરી છે। પ્રાથમિક દ્રશ્યે તો અત્યારે એવું લાગે છે કે 2 અથવા એનાથી વધુ આમાં આરોપી હોઈ શકે છે, પણ એ તો હવે પોલીસ એમાં આગળ તપાસ કરશે। જે કાનૂની કાર્યવાહી આમાં આગળ કરવાની છે એમાં ફરિયાદ લેવાની રહેશે અને ફરિયાદ લઈને પછી આમાં પોલીસ તપાસ કરશે। તો એમાં આગળ પછી જેમ જેમ તપાસમાં આગળ પોલીસ આગળ વધશે એટલે ક્લિયર પિક્ચર આવી જશે કે ખરેખર કેટલા લોકો આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા।